કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં। તો અત્યારે આપણે આવી ગયા છે સવારમાં વાડીએ। 7 વાગ્યામાં આવવું પડ્યું વાડીએ, કારણ કે અત્યારે અહીંયા વાડીએ ટ્રેક્ટર આવેલું હતું ને ખેડાવવાનું હતું અને સોમાવા એટલે માંડવી આવી દેવાની હતી। તો જો તમે આ ટ્રેક્ટર હાલે છે ને આપણે આખો તડકો સવારમાં બહુ લાગે છે એટલે આપણે સાઈડમાં ઊભી ગયા ને ઓલે પર ટ્રેક્ટર હાલે છે ને તમે બ્લોગમાં બના રહેજો। તો અત્યારે જો આ ટ્રેક્ટર હાલે છે અહીંયા, અત્યારે જો ટ્રેક્ટર હાલે છે ને હજી જરીક બાકી છે ખેડવાનું। 1 વીઘામાં લગભગ ખેડાઈ ગયું ને 1 વીઘામાં બાકી છે ખેડવાનું। તો આપણે અત્યારે આ બધું હશે, બધું કામ કરવાનું છે, ખેડાવવાનું છે ને જો ટ્રેક્ટર હાલે છે। 1 વીઘામાં ખેડાઈ ગયું, બાકી બધામાં ખેડાવાનું બાકી છે। અહીંથી જો એટલું ઓલી સાઈડમાં એટલું ખેડાઈ ગયું ને આખોનું હજી બધું ખેડાવાનું બાકી છે। હજી 1 કલાક 2 કલાકમાં 1 કલાક જેટલું ટ્રેક્ટર હાલશે એટલે બધું ખેડાઈ જાય ને આ હોસ પાઇપ બધા તૂટી ગયા છે, હવે એને પણ નવા લેવા પડીએ ને હવે આપણે આગલા બ્લોકમાં તો બધું હળગાવી દીધું, જોયું હતું તમે। અને હવે બીજું કાંઈ રહ્યું નથી ખેડવાનું। પછી આમાં ખાતર નાખવાનું હોય, ખાતર નાખીને પછી ઓટો કટર હાંકી દે એટલે સોમાહો આવે એટલે કાંઈ ઉપાધિ ન થાય અને પાક હરખો લેવાઈ જાય આમાં। એટલે માંડવી વાવવાની છે એટલે એમાં મસ્તની ઉગી જાય માંડવી। તો બીજું તો કાંઈ એમાં હોય નહીં, કામ તો ઘણું હોય, કરો એટલું ઓછું આમાં તો વાડીમાં। તો અત્યારે આપણે અહીંયા સાઈડમાં બેસી જાશ ને આપણે અહીંયા ઉપર કાતરી છે જો અહીંયા, એટલે આપણે એમાંથી 2-3 ખેતરા પાડી લઈએ અને ખાઈ લઈએ એટલે મજા આવી જાય। કારણ કે હવે હું કલાકથી બેસીને ઠેક્યો છું હવે ને હું સામેથી અકોડી લઈ આવ્યો અને ખેતરા પાડી લઈએ 2-3 ને ખાઈએ। હલામાં હોય ખેતરા પાડી લે, ઊભો થઈ જાય અહીંથી બેસીને। મારે ખેતરા તો મને તો ઘણા દેખાયા, તો ખેતરા તો ઘણા છે પણ આમાં 2 ફૂંકાઈ જાય લાગે એના ડાહારા છે, તો એ પાડી લઈએ। તો અત્યારે આપણે બેને આ બધા ખેતરા પાડી લીધા। આ જો આપણે 2-3 ખેતરા લઈ આવ્યા, હા જો ખેતરા પણ છે જોરદારના, જો કાંઈ ઘટે। ચાલો એમાં તોડીને આપણે 2 ખાઈ લઈએ, બીજું કાઢી લઈએ, ગળે રોકાઈ ગયું। તમે કોઈ દી ઉનાળામાં ખેતરા ખાધા હોય તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। હાલાને ખાઈ લઈએ, તુરા ખેતરા બહુ છે ને ટ્રેક્ટર જે હાલે ને આપણે ખેતરા ખાઈશ બે તુરા ખેતરા છે। આપણે ઓલી સાઈડમાં કાતરી છે ને ના વયા છે, આપણે એ બીજા પાડી લે ના લગભગ મીઠા હોય તો ઓલી સાઈડમાં કાતરી છે અને તો તુરા ખેતરા છે, તો મજા નથી આવતા ખાવાની। તો આપણે બીજા લઈ આવીએ ખેતરા, એ આપણે મીઠા હોય એ ખાવાય। તો અત્યારે આપણે આવી જશે બીજી ખેતરી હોય ને આપણે માણસ સેડેલ છે અમે પેર, કારણ કે ઓલી ખેતરી તો તુરા ખેતરા હતા ને આ ખેતરી મીઠા ખેતરા છે એટલે આપણે તોડીને એમાંથી પણ ખાઈ લઈએ। આમાં કંઈક એઠવા પડ્યા 2 બીયા, એ પણ ઓલા છે કાસા છે, મેં પાકેલા હું લઈ આવું બધી પહેલાં। એ ભાઈ જો પેસીડસ ને ખેતરા પાડીને આવે તો સારું ને બીજું તો કંઈ એમાં છે નહીં। ખેતરામાં કેરીઓ આવી નથી ખાઈએ, કોકને મઠર કરીને લઈ આવે તો થાય। કેરીઓ તો બીજામાં કંઈ આંબા વાવાઝોડાના ખેતરી પડી ગઈ પણ આંબા ઉપર જ પડી ને હવે એને કાપવી પડી આપણે ને હવે ખેતરા લાવે તો સારું। આ ને હવે તો પાણીની દેખ મને બહુ લાગીશ, પાણીની તરે લાગીશ, બોલે પૂરા ખેતરા ખાધા એમાં તો હું થઈ ગયું કાંઈ ખબર જ ન પડી, કારણ કે તુરા ખેતરા એટલે મજા ન ખાવાની। તો અત્યારે આપણે ઓલો માય છેડ્યો તો એ પેર મેં જો 2 ખેતરા છે, મેં ત્રીજો તો ખેતરો ને મેં જો આ પણ પડી જાય ને આ જો ઉતરે છે હવે, એ પણ કંઈ ખેતરા લાવ્યો નહીં ને આ 2-3 લાવ્યો એ પણ મીઠા ખેતરા છે પણ કંઈ ઘટે ને એમ શાખી લઈએ આપણે, જોઈ લઈએ। આ તુરા નથી ને કંઈક, પછી મજા ન આવે ખાવાની। નહીં આ તો મીઠા છે, ખાવાની બહુ મજા આવી ગઈ। તમે પણ આ ઉનાળામાં ખેતરા ખાધા હોય તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો યાર। ને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને શેર કરવાનું ભૂલતા નહીં યાર। 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના છે યાર, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો યાર।
તો અહીંયા જો જે અડધું ખેડાઈ ગયું ને અડધું ખેડવાનું બાકી છે. આ ભાઈ કાતરા લઈ આવ્યો ને જો ખાસ આવ્યું બે બે. હું તો બે જા મારી સાઈડમાં તો હવે બે જવાય એમાં. કલાકથી ટ્રેક્ટર વાળો હાકેશ પણ હજી મેં આવતો નથી. કેટલું કે ખેડવું. હા જો હજી જરીક બાકી છે ખેડવાનું. ઘણું ખેડીને કોપર કલાકમાં જરીક બાકી છે. એ ખેડાઈ જાય એટલે ભાગ્ય ઘેર ને બ્લોગ નાશ સમાપ્ત કરી નાખીએ પછી. તો અત્યારે આપણે આખા ખેતરમાં ખેડાઈ ગયું અને હરક્યુ લેવલમાં થઈ ગયો. આ જાઓ આખું બધું ખેડાઈ ગયું ખેતર 2 વીઘામાં. ને હવે આપણે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો. 12:30 વાગી જશે ને ખાવાનો ટાઈમ થઈ ગયો. અને તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આમાં એકલા ડેફાસ છે, એમાં હવે ઓટો કટ રાખવું પડીએ. તો બ્લોગને અહીંયા જ પૂરો કરીએ ને મળીએ કોઈ નવા બ્લોગમાં. ને હા, બ્લોગને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ.